અને આ ભાઈ મૂકવા આવે આપણે એટલે કે લવલી રાજા આવ્યા હે ભાઈ હેઠે એનો ફોન એવો આવો હેઠે તો કેમ છો ભાઈ? આપણે ભાઈ સેલિબ્રિટી નથી, આલોકભાઈ ને સ્પેશિયલ મળવા આવ્યા તો ઠેઠ ગોંડલ થી આપણે ભાઈબંધ ઠેઠ અહીંયા મળવા આવ્યા જી ભાઈ કેમ છે મજામાં? હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. સવારના આમ જોવો 12:20 થઈ ગઈ છે અને આ ભાઈ મૂકવા આવે છે આપણે ફૈન્યા જવું. આ ભાઈ આવ્યા છે હારે મૂકવા. તારે ક્યાં જવું છે હવે? ઘરે જવું છે આપણે ફઈની ત્યાં જવાનું છે. ફઈનો ફોન આવ્યો તો ફઈ ત્યાં જતા થઈ જાય. હાલો તો ફઈ ત્યાં જવાનું છે, નીકળી જાય. કઈ બાજુ જવાનું છે આમથી? હેડક્વાર્ટર બાજુ મોવડી હેડક્વાર્ટર. હાલો તો ગાડી હાકો. લિફ્ટમાં આવી ગયા છીએ અને ફઈના ઘરે પહોંચવા આવી ગયા છીએ. એટલે કે લિફ્ટમાં ફઈના ઘરે આમ તો પહોંચી જ ગયો છું. ફઈના ઘરે આવી ગયા તા, જમી કાઢવી લીધું અને અત્યારે ફ્લેટની બહાર નીકળી ગયા છે ને હવે લિફ્ટને છે ને ઉપર બોલાવી લઈ. અને ભાઈ આપણે છે ને સાવું છે હેઠે. કોણ આવ્યું છે ખબર? રાજકોટની બીજી સેલિબ્રિટી એટલે કે લવલી રાજા આવ્યા હે ભાઈ હેઠે. એનો ફોન એવો આવો હેઠે તો આવ્યા છે મળતા આવી. આપણે જેવા ઘરની બહાર નીકળ્યા ફઈની અને નીચે આવી ગયા આપણે ફ્લેટ થી. અને જે ભાઈની આપણે રાહ જોતા હતા ને આવી ગયા છે. તમે જે કયો રાજકોટની સેલિબ્રિટી મોટા ટોપ લેવલ ના કયો ને તોય હાલશે ભાઈ. લવલી રાજા પોતે. કેમ છો ભાઈ? આપણે ભાઈ સેલિબ્રિટી નથી, આલોકભાઈ ને સ્પેશિયલ મળવા આવ્યા 15 કિલોમીટર આગેથી. આલોકભાઈ આપડા રાજકોટમાં આવ્યા હોય સાવરકુંડલાથી, આપણે મળી નહીં તો ભાઈ અન્યાય કહેવાય ને. હા ઈ તો હે જ ને. મહેમાન આવે ને તો આપણે મળવા જવું જ પડે ભાઈ. ભલે 15 કિલોમીટર હોય કે 20 કિલોમીટર, ભાઈ એકવાર મુલાકાત તો ભાઈ ની કરવી જ પડે. ભાઈ વ્લોગ બનાવે તાકાત વાળા ભાઈ. હું ભાઈ ના વ્લોગ જોઉં અને આપણને એને ભાઈ એને થંબનેલ ને એવું બધું આપણને આલોકભાઈ બનાવી દે. એટલે મને ઘણા લોકો કહેતા હોય કે આ થંબનેલ કેમ મને આવડતી નથી, મને આલોકભાઈ બનાવી દે. અને ભાઈ ના વિડીયો ને ફૂલ સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ માં સબસ્ક્રાઇબ ના ભૂકા કાઢી નાખજો. ભૂકા કાઢનો ચેનલ ફાટી આવી જાય. 1 મિલિયન કરાવી નાખો ભાઈ. આ ભાઈ હારે આવ્યા છે. કેમ છે ભાઈ? મજામાં? હું દેખાડતા ભૂલી ગયો, આ બાજુ હતું ને એટલે જરીક. હર્ષિલભાઈ છે. હર્ષિલભાઈ પોતે આ ભાઈ મને વ્લોગ બનાવતા શીખવાડ્યું છે અને એની બ્લોગ આ એડિટ કરતા શીખવાડ્યું હોય, રીલ બનાવતા આને શીખવાડ્યું હોય. હવે મને આવડી ગયું છે એટલે હું આને ધક્કો મારી દઉં. મારે આની કઈ કામ નથી. તો ક્યારે રાતે જવું ને બાર? રાતે એને 7 વાગ્યા પછી રિંગ કરો, આપણે બારે ચક્કર મારવા જાય. ચક્કર મારવા અત્યારે ભાઈ છે ને કામમાં હે, થોડું ઘણું કામકાજ હોય ને એટલે કામમાં હે. રાતે જવું બધા ભેગા થવું પાછા અહીંયા કરે બધા ભાઈબંધો. ચલો ભાઈ મળીએ આલોકભાઈ. સારું હાલો. પાછા આવી ગયા તા આપણે ઉપર ને હવે લિફ્ટ માંથી પાછા જઈએ છે ને ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે નીચે જઈએ. વોઇસ ઓવર કરું મિની બ્લોગ નું, પાર્કમાં બેઠા બેઠા કરી નાખું. હા ભૂલી ગઈ. ખુલી જા કલેજી. હાલે હું ક્યાં આવ્યો તો ખબર છે તમને મેં કીધું તો તું કે મિની વ્લોગ એડિટ કરવાનો. મિની વ્લોગ એડિટ કરવા હાટું હું અહીંયા પાર્કમાં આવ્યો તો નીચે. અહીંયા વાઇબ આવે અલગ જ. અહીંયા છે ને કુદરતીનો અહેસાસ કરતા કરતા છે ને મિની વ્લોગ કરવાનું. અહીંયા ઊભા મિની વ્લોગ એડિટ કર્યો અને ભાઈ હવે નીકળીએ આપણે છે ને પાછા ઘરે. લિફ્ટ પાસે આવી ગયા, લિફ્ટ મગાવી લઈએ આપણે. બરોબર, લિફ્ટ આવે ને પછી ઉપર વયા જાય. જમી કાઢવી લીધું છે અને હવે નીકળી જાય છે આપણે ગામમાં. આજે મને રાતે ખબર પડી દેવ દિવાળી. બોલો, મને ખબર દેવ દિવાળીની બધાને હાર્દિક શુભકામના. થોડુંક લેટ થઈ ગયું બરોબર. ફઈને એ બધા નીચે પાર્કમાં છે ને બેઠા છે અને મારા ફોન આવ્યો. એક ભાઈબંધ છે ને ગોંડલ ઠેઠ રહે છે અને મને કે રાજકોટ આવ્યો હો ભાઈ, મેસેજ આવ્યો. મેં કીધું હા રાજકોટ છું ને. એ કે મળવા આવું. બોલો, ઠેઠ ગોંડલ થી આપણે ભાઈબંધ ઠેઠ અહીંયા મળવા આવ્યા દીપભાઈ. તો વાંધો નહીં, અહીં શિવમ પાનનો ગલ્લો હોય ને ઉભા અહીંયા સામે જ છે. તો ત્યાં જઈએ આપણે અને જરીક મળતા આવી. પછી બીજા ભાઈબંધ ને ફોન કરશું બધાને. મેલડીમાં જવું છે ફોફળ જાય તો જાય, હજી કઈ નક્કી નથી પાકું. કાલનો દિવસ હજી આપણો રાજકોટમાં છે ને પછી વિચારશું જવાનું બરોબર. હજી કોઈ નીકળવા નથી દેતું. આરબી ના ઘરે હતો, આરબી કે તું રોકા ને રોકા. પછી ફઈનો ફોન આવ્યો, મેં કીધું મારે ત્યાં જવું તો. ફઈ ત્યાં આવ્યો તો હવે ફઈ કે તું રોકા. કોઈ જવા જ નથી દેતું મારા ઘરે જવું તોય. હવે જઈએ આપણે ઓલા ભાઈબંધ ને મળતા જરી. ગોંડલ થી ભાઈબંધ આવ્યા ને. કોણ આવ્યા? દીપભાઈ આવ્યા છે પોતે. મહાદેવભાઈ કેમ છે? મજામાં? અરે આ ભાઈ આવ્યા મજામાં. મહાદેવ ક્યાં જવું છે? મેલડીમાં. બંધવારા જવું ને? બંધવારા જવાનું જોઈ ને. હાલો મેલડી માં જાતા આવી, દર્શન કરતા આવીને તમને દર્શન કરાવી. ટાઈટ ની હું વાત કરીએ, ટાઈટ કેવી છે? ફૂલ ટાઈટ છે. હા ભાઈ આગે છે ને આમ ને આમ રહી જવાના હે. લાઈટો કેટલી બધી દેખાય. આ ન્યાની છે બધી. ત્યાં જઈ પણ ત્યાં કેમેરા એલાઉડ નથી. મેળ આવશે તો દર્શન કરાવતું.
પોખરદર પહોંચી ગયા અને તમને સ્વર્ગના દર્શન કરાવું. આમ જોવો ભાઈ કેવું જોરદાર ડેકોરેશન કર્યું, સ્વર્ગ જેવું જ લાગે ઓરિજિનલ એકદમ. કેમ બાકી જોરદાર ડેકોરેશન છે. હાલો દર્શન કરતા આવું હે ને? હાલો કરી આવ્યો. દર્શન કરતા આવીને પછી બહાર વહી આવીને પછી આગળ આજ છે ને નાઇટ આઉટ મારવાનો પ્લાન છે. દીપભાઈ કે નાઇટ આઉટ મારી દે ભાઈ. હોય હું એમાં કોખરદરથી મેલડીમાં ના દર્શન કરીને નીકળી ગયા છીએ. અત્યારે ખબર નહીં હવે ક્યાં નીકળી ગયા. બરોબર આ ભાઈ લઈને જાય છે. ક્યાં જવું હેલા? હેલો ભાઈ. હે રખડી આટલામાં કે રખડી. બરોબર અમે એમાં એવું હતું હું દીપભાઈ મારવાના હતા નાઇટ આઉટ, પણ હવે મેર આવે એમ છે નહીં. એવું હે ને? અમે રિવેસ લઈશું અત્યારે. આ શેરી બંધ હે. એવું હે? બંધ શેરી માં કોઈ ખૂતા હે એલા અહીંયા માથે ના ચડાવતો તું. ના ભાઈ ના. હાલો તો હવે જોઈ હવે લોચા કઈ ખબર નહીં, બધું ન કહેવાય પછી તમે. તો કોઈ દી મારી માથે ઝાકી ઝાકો ગામમાંથી આટો મારીને આવી ગયા છીએ અને જ્યાં હતા ને ત્યાં જ પાછા આવી ગયા છીએ. અહીંયા સામું જ ઘર છે આપણા ભાઈનું, ત્યાં જ જવાનું છે. આગળ જઈએ. કેટલા વાગ્યા છે બતાવો તો જરીક. બેને 24 થઈ. હું લાંબુ નો ખેંચાઈ ગયું બહુ નાઈટ આઉટ? લાંબુ નહોતું મારવું ને? થઈ ગયું ને, પણ થઈ ગયું. નાઈટ આઉટ નહોતું મારવું ને તોય ખેંચાઈ ગયું ભાઈ. હવે આગળ ઘડીક રહીને નીકળીએ ઘર બાજુ, ઘડીક બેઠક જમાવીએ તો સારું રહે. બરોબર બે જાય ઘડીક બે જાય. આજ તો હદ પાર કરી છે ઓલી. થોડી કરી નાખી હજી. કઈ કેવા જેવું ને હજી કરવી? હજી કરી નાખી થોડી. કુમાર કાક કે હે હદ પાર કરવાની. પૂરી થઈ ગઈ. હવે પૂરી થઈ ગઈ. હવે જોઈ ઘડીક બેઠક કરીએ પછી નીકળીએ ઘર બાજુ. બેઠક કમ્પ્લીટ કરીને આવી ગયા છીએ આપણે છે ને એપાર્ટમેન્ટે. અહીંયા ઉપર જવાનું છે. બરોબર આપણે હવે છે ને લિફ્ટમાં જાય. થોડું ઘણું દોડી લઈ કેમ લે આ પગ હચોડા અજડ થઈ ગયા. બૂટ કોઈ દી પહેરતા ન હોય ને, હું કુંડલામાં હોય ને ભાઈ ચપ્પલમાં જ હોય ભાઈ. આપણને બૂટ બહુ ન ફાવે. બરોબર આખી બિલ્ડિંગ સુમસાન છે, કોઈ ન હોય. અત્યારે કોણ હોય? પગ જાગતું લાગે બીજા માળે. બરોબર બીજા માળે ગયેલી છે લિફ્ટ. આ લેપ વૈયા ની હવે કેટલી વાર લાગશે? આ લેપમાં બહુ વાર લાગશે. હવે આ કુલની ભાઈ હેનો વારો હે. હેનો આ ખુલ્લી તો ગઈ. હાલો 5માં મારે જવાનું હે. જવા દો હાલો. હાલે બંધ થા, બહુ નો વાર લગાડ. હાલો ભાઈ હવે આપણે કોઈ જાય તો કેવું સારા મહિનો રહે નથી તો એડિટિંગ કરવાનું છે. 3 વાગી ગયા છે. કમ્પ્લીટ કરી નાખ્યું છે બધું. હવે હોઈ જાય વહેલા અને હે ને સવારે પાછા છે ને બીજા બ્લોગમાં તમને મળશે. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.